નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ખેડામાં જીરા સોડા પીવાથી 3ના મૃત્યુ કેસમાં અટકાયત થઈ છે। 3ના મોત કેસમાં ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। ખેડા પોલીસે મોત કેસમાં એક આરોપીની અટકાયત કરી છે। જીરા સોડામાં કેમિકલ કેમ નાખ્યું તેનો હવે ખુલાસો થશે। સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન નાખ્યાનો ખુલાસો થયો હતો। એફએસએલ રિપોર્ટમાં અગાઉ થયો હતો ખુલાસો। વિશેરા અને બોટલના સેમ્પલની તપાસમાં ખુલાસો આવ્યો છે। 9 ફેબ્રુઆરીના દિવસે ખેડાના નડિયાદમાં પ્રવાહી પીવાથી 3 લોકોના મૃત્યુ થયા હતા, જ્યાં પોલીસના દાવા પ્રમાણે ત્રણેયના શરીરમાં સોડિયમ નાઇટ્રાઇટની હાજરી મળી આવતા આખો મામલો હત્યાનો હોવાનું ખુલ્યું હતું। સુરેન્દ્રનગરના સિરિયલ કિલર ભુવા નવલ ચાવડાની મર્ડર મિસ્ટ્રી જેવા મોડસ ઓપરેન્ડીથી આ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું। ભુવા નવલ ચાવડાએ પણ આવા જ કેમિકલનો ઉપયોગ કરી હત્યા કરી હતી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ખેડાથી ઉમંગ પટેલ જોડાયા છે। ઉમંગ, આ મામલામાં હવે પોલીસ શું કાર્યવાહી કરશે? બિલકુલ ચોક્કસ પંકજ, જે પ્રકારે નડિયાદની અંદર 3 લોકોના જીરા સોડા પીવાથી મોત થયા હતા, જે વખતે અનેક સવાલો પર ઉભા થયા હતા, લઠ્ઠાકાંડની પણ ક્યાંક વાતો સામે આવી હતી, પરંતુ જ્યારે આ 3 લોકોના જે વિશેરાના સેમ્પલ તેમજ જે જીરા સોડાની બોટલ હતી તેને એફએસએલમાં મોકલી હતી અને તેની અંદર સોડિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ હોવાના કારણે મોત થયાનો સમગ્ર મામલો ખુલ્યો હતો। કે સમગ્ર બાબતે જ્યારથી ઘટના ઘટી ત્યારે રાજેશ કડિયા એસપીના અધ્યક્ષસ્થાને આ તમામ બાબતની તપાસ એલસીબી કરી હતી અને એલસીબી દ્વારા આજે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। વ્યક્તિએ આ સોડિયમ નાઇટ્રેટ જીરા સોડામાં ભેળવી અને આપ્યું હોવાનું સામે આવ્યું છે અને જે જીરા સોડા જે વ્યક્તિને આપી હતી તે વ્યક્તિ સાથે અન્ય 2 વ્યક્તિએ પણ પીધી હતી, જેના કારણે 3 લોકોના મોત થયા હતા। જો કે આ હત્યારો જે છે, જે ઝડપાયો છે, તેને હત્યા કેમ કરી, કયા કારણે કરી, આ તમામ બાબતે પોલીસ તપાસમાં હવે બહાર આવશે। આજે સાંજ સુધીમાં પોલીસ આ બાબતે સમગ્ર પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને ત્યારબાદ સમગ્ર હકીકતની માહિતી સામે છે। પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી જે મળી છે તે પ્રકારે પડોશીએ જ હત્યા કરી હોવાનું કંઈક સામે આવી રહ્યું છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। હવે વાત સ્વામીનો બફાટ, ભક્તોમાં આક્રોશની। રાજકોટના વીરપુરમાં જલારામ બાપા અંગે કરવામાં આવેલ ટિપ્પણી મામલે અપાયેલ બંધ સામે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની કરવામાં આવી અપીલ। બાપા પરિવારની અપીલ વેપારીઓ દ્વારા માનવામાં આવી। આવતીકાલે બુધવારના રોજ સવારથી વેપાર ધંધા રોજગાર ખોલવામાં આવશે તેવું વેપારીઓએ જણાવ્યું છે। જોકે જે જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણી હતી ત્યારબાદ જે વીરપુરના જે વેપારીઓ છે તેમણે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને આ સ્વામીનો વિરોધ કર્યો હતો, તેમની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો। અને હવે જ્યારે વીરપુરના ધંધા રોજગાર આવતીકાલથી ખુલવા માટેની જે અપીલ કરવામાં આવી છે તેને લઈને તમામ વેપારીઓએ તેને માન્ય રાખી છે। તો જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે વીરપુરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વેપારીઓ હજુ પણ આક્રોશ અને નારાજ જોવા મળી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોનું પણ એ કહેવું છે કે સ્વામીજી ત્યાં આવીને માફી માંગે તો જ તેઓ જે છે એ ધંધા રોજગાર શરૂ કરશે। જો કે જે વીરપુરના જે પરિવાર દ્વારા જે અપીલ થઈ છે તેને વેપારીઓએ આખરે માન્ય રાખી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, જે અપીલ કરવામાં આવી છે તેને વેપારીઓએ માન્ય તો રાખી છે, પરંતુ મૂળ માંગ એવી હતી ને કે સ્વામી વીરપુર આવીને માફી માંગે, તેને લઈને શું થયું? બસ સૌપ્રથમ તો આપને હું આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે આ દ્રશ્યો વીરપુર જલારામ ધામના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે તમામ જે વેપારીઓની દુકાન છે તે હાલ બંધ હાલતની અંદર જોવા મળી રહી છે। બીજી તરફ બાપાનું જે મંદિર છે તે ખુલ્લું છે, ભક્તજનો છે તે હાલ દર્શન પણ કરી રહ્યા છે, સાથોસાથ પ્રસાદ છે તે પણ લઈ રહ્યા છે। અને ત્યારે અહીંના જે વેપારી અગ્રણી છે તે પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ખાસ કરીને વેપારીઓ દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જ્યાં સુધી માફી નહીં માગે અહીં આવીને ત્યાં સુધી વેપાર ધંધા ખોલવામાં નહીં આવે, પરંતુ બાપા પરિવાર દ્વારા જે અપીલ કરવામાં આવી છે ત્યારબાદ કયા નિર્ણય તમારા દ્વારા લેવામાં આવ્યો છે? જલારામ બાપાની સેવા, જલારામ બાપાની જગ્યાની ઉદારતા એ વિશ્વ આખું જાણે છે। વિશ્વ વંદનીય સંત શિરોમણી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા, જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા કે જલારામ બાપાના ભક્તોને દર્શન અને મહાપ્રસાદમાં તકલીફ ન પડે એ માટે દર્શન અને મહાપ્રસાદ તો ખુલ્લા છે, પણ સાથોસાથ અહીં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે
એમને ઉદારતા દાખવી અને એક અપીલ કરવામાં આવી છે કે બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ખોલી નાખે એવી અપીલ એ રઘુરામ બાપાએ કરી છે અને આવી શ્રેષ્ઠ જગ્યાઓના ગાદીપતિ આવી ઉદારતા દાખવે ત્યારે એમની અપીલ વીરપુરના તમામ વેપારીઓ શિરોમાન્ય ગણે છે. ખાસ કરીને આ જે પુસ્તક છે સૌભાગ્યચંદ મંગળજી રાજદેવે લખ્યું હતું અને કંઈક બીજી જ રીતે બતાવવામાં આવેલું છે, આ વિશે આપનું શું કહેવું છે? આ પુસ્તક 1947માં લખાયેલું છે. સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ દ્વારા આ પુસ્તકનું નિર્માણ થયું છે. 1947 પછી જેટલા પણ ભાવિક દર્શનાર્થીઓ પૂજ્યના બાપાના દર્શનાર્થે આવ્યા એમની પાસે આ પુસ્તક કદાચ હશે. જલારામ બાપાના જન્મથી લઈ એમના વૈકુંઠવાસ સુધીની તમામ વાત આ પુસ્તકમાં લખવામાં આવેલી છે. જલારામ બાપાના પિતાશ્રી પ્રધાન ઠક્કરને વીરપુરમાં એક કરિયાણાની નાની દુકાન હતી એનો ઉલ્લેખ પણ આ પુસ્તકમાં છે. જલારામ બાપાના હસ્ત અક્ષરમાં લખાયેલો પત્ર પણ આ પુસ્તકમાં છે. જલારામ બાપાએ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરી હોય તેની વાત પણ આ પુસ્તકમાં છે. પણ સ્વામી શ્રી દ્વારા જે કહેવામાં આવી એવી કોઈ વાત અહીં લખવામાં આવેલી નથી. અને એ ઉપરાંત તમામ મીડિયાના મિત્રોને સુભાષચંદભાઈ રાજદેવના દીકરી કોકિલાબેન રાજદેવ સાથે એમના કોન્ટેક્ટ નંબર કરી અને વાતચીત કરવાનું મેં કહેલું છે કે એમના કયા કયા પુસ્તક એમના દ્વારા લખાયેલા છે અને એ પુસ્તકમાં શું લખાયેલું છે એ કોકિલાબેન રાજદેવ એની ઉપર પ્રકાશ પાડી શકે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જેમના દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ, થોડીક જ વાર પૂર્વે તેમના જે દીકરી છે કોકિલાબેન તેમને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીત કરી હતી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીને ખૂબ જ ખરાબ શબ્દોની અંદર કોકિલાબેને વખોડી કાઢી છે. કોકિલાબેનનું કહેવું છે કે મારા પિતાશ્રી દ્વારા જે પુસ્તક લખવામાં આવ્યું હતું તે પુસ્તકની અંદર કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે પૂજ્ય જે જલારામ બાપા છે તે જુનાગઢ ગયા હોય, જુનાગઢ ખાતે તેમને રોકાણ કર્યું હોય ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાસે તેમને આશીર્વાદ માગ્યા હોય કે મારે સદાવ્રત શરૂ કરવું છે, તમે મને આશીર્વાદ આપો. આ પ્રકારના કોઈ પણ જાતનો ઉલ્લેખ છે તે પુસ્તકમાં જોવા નથી મળી રહ્યો. તેમનું કહેવું હતું કે મારા પિતાશ્રીએ જે પ્રસંગ લખ્યો છે તે પ્રસંગની અંદર ગુણાતીતાનંદ સ્વામી સહિતના જે સંતો છે તે જુનાગઢ ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ રાજકોટ પરત ફરી રહ્યા હતા ને ત્યારે વીરપુર વચ્ચે આવતું હતું ત્યારે વીરપુરના પાદરની અંદર ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંતો દ્વારા તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું ને ત્યારે જલારામ બાપા કે જે ભૂખ્યાને જમાડતા હતા, સાધુ સંતોને પણ જમાડતા હતા, તેમના દ્વારા તેમને રોટલો અને ઓટલો આપવામાં આવ્યો હતો. આવી કોઈ જ વાત નથી કે સદાવ્રત છે તે તેમના આશીર્વાદ થકી ચાલુ થયું હોય. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફતેપુર સિકરીના જે ભો જલારામ બાપા છે કે જે લેવા પટેલ સમાજમાંથી આવતા હતા તેમના આશીર્વાદ થકી તેમના સૂચન અનુસાર જલારામ બાપાએ છે ત્યાં સદાવ્રત ચાલુ કર્યું હતું ને સદાવ્રત શરૂ થયાને 205 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. વીરપુર જલારામ ખાતે 9 ફેબ્રુઆરી 2000થી જે દાન છે તે પણ લેવામાં આવતું નથી અને અવિરત ભક્તોને મહાપ્રસાદ છે તે ખાસ કરીને કરાવવામાં આવે છે. જી અંકિત, હવે ખાસ એ જાણવું છે કે હવે જેતપુરમાં અથવા વીરપુરની અંદર જે વેપારીઓ છે જેઓ આજે બંધમાં જોડાયેલા છે આવતીકાલથી ખોલવાના છે, પરંતુ જે સ્વામીજીએ બફાટ કર્યો એ વીરપુર નહીં આવે અને માફી વીરપુર આવીને ન માગે તો શું વેપારીઓનો કોઈ નિર્ણય બદલાશે? શું વેપારીઓ કોઈ આગળ પણ દેખાવો કરવાના છે? ચોક્કસ પંકજ, આ મામલે આપણે વેપારી અગ્રણીઓ સાથે વાતચીત કરી છે. વેપારી અગ્રણીઓ માટે સ્વામીના બફાટ કરતા, સ્વામીની કુંઠિતતા કરતા જે રઘુરામ બાપા અને તેમના પરિવારજનો દ્વારા જે અપીલ કરવામાં આવી છે તે ખૂબ જ મહત્વની છે. વીરપુર એક એવું ધામ રહ્યું છે, વીરપુર એક એવી ગાદી રહી છે કે જે અત્યાર સુધી ક્યારેય પણ વિવાદમાં સપડાઈ નથી, કારણ કે સૌરાષ્ટ્રનું આ એક એવું મંદિર છે કે જ્યાં એક પણ નયો પૈસો છે તે ભક્તજનો પાસેથી લેવામાં નથી આવતો ને 365 દિવસ, હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે 365 દિવસ બાપાનો જે રસોડું છે તે ધમધમે છે ને અહીંયા મહાપ્રસાદ છે તે લોકોને આપવામાં આવે છે. કોઈ પણ નાત જાત જોયા વગર અહીંયા જે બાપાને
જે ભક્તો આવે છે તેમને પ્રસાદ આપવામાં આવે છે. કોરોના કાળની અંદર પણ અહીંયા મહાપ્રસાદના દ્વાર છે, બાપાના દ્વાર છે તે ખુલ્લા રહ્યા હતા. વેપારીઓનું પણ કહેવું છે કે અમને જે પ્રમાણે બાપા પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્વામી છે તે અહીં આવીને માફી માંગી જશે, પરંતુ કોઈ પણ ભક્તજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેટલા માટે વેપાર ધંધા રોજગાર છે જે શરૂ કરી દેવામાં આવે. બાપા પરિવાર છે તે ક્યારેય નથી તો કે કોઈ પણ જાતનો વિવાદ છે તે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિઓને અગવડતા છે તે વીરપુર જલારામ મંદિરના કારણે થાય છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો વીરપુરમાં આવતીકાલથી તો માર્કેટ ખુલી જશે, વેપારીઓ ધંધા રોજગાર ખોલશે, પરંતુ સ્વામીની જે ટિપ્પણી હતી તેને લઈને નારાજગી ચોક્કસ છે. પુસ્તકના લેખકના પુત્રીએ પણ સ્પષ્ટતા કરી છે અને આ સ્પષ્ટતામાં તેમણે એવું કહ્યું છે કે પુસ્તકમાં આવો કોઈ ઉલ્લેખ નથી કે જેમાં ગુણાતીતાનંદ સ્વામીએ જલારામ બાપાને આ સદાવ્રત શરૂ કરવાના આશીર્વાદ આપ્યા હોય. અને પુસ્તકના લેખકના જે પુત્રીએ સ્પષ્ટતા કરી છે, કારણ કે જેણે આ પુસ્તક લખ્યું છે તેમના જ એ પુત્રી છે અને તેમણે જ આ વાત કહી છે. તો 1947માં આ પુસ્તક જે છે એ લખવામાં આવેલું હતું અને તેનું પ્રકાશિત થયેલું હતું ને એ પુસ્તકમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી અને તેને લઈને જ જે લેખક છે એમના પુત્રીએ આ સ્પષ્ટતા કરી. રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી. 150 ફૂટ રિંગ રોડ પર હોસ્પિટલ નજીક આગ લાગી. અયોધ્યા ચોક પાસે આવેલ HCG હોસ્પિટલ સામે પ્લોટમાં આગ લાગી. આગ લાગતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદના શેલામાં પૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી લીધી છે. પૂર્વ પ્રેમિકા પતિ સાથે મળીને પૂર્વ પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો. પહેલા કારથી યુવકના સ્કૂટરને ટક્કર મારી, બાદમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી, જેના CCTV પણ સામે આવ્યા. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. જો કે પોલીસે બંનેની ધરપકડ કરી અને હત્યાની કલમ ઉમેરી છે. 13 વર્ષ પહેલા આરોપી મહિલા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સગાઈ થઈ હતી. જો કે બાદમાં પૂર્વ પ્રેમી જયે સગાઈ તોડી નાખી. થોડા સમય પહેલા બંને ફરીથી સંપર્કમાં આવ્યા. જો કે બાદમાં યુવકે મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી. આ વાતની જાણ મહિલાના પતિને થતા બંને હુમલો કરવાનો પ્લાન ઘડ્યો. 26 ફેબ્રુઆરીએ બંને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. હાલ બોપલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એને ઉપર ઘા કર્યા હતા. એને ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાના ઈરાદેથી એ બંને આવ્યા હતા. ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસને આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની BNSની કલમ 109(1) અને કલમ 60નો એમાં જો એડ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં ઇકો કાર પલટી જતા 5ને ઈજા પહોંચી. સાયલા હાઈવે પર ગોસડ ગામ નજીક આ ઘટના બની. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ઇકો કાર પલટી ગઈ અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા. સાયલા હાઈવે પર ગોસડ ગામ નજીક આ ઘટના બની. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને તેના કારણે અકસ્માત થયો. ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવાના મુદ્દે ધીંગાણું મચી ગયું. બેન્ડના અવાજથી ભેંસ ભડકી જતા મારામારી થઈ ગઈ અને આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. C ડિવિઝન પોલીસ મથકે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેન્ડ બાજા વાગતા ભેંસ ભડકી હતી અને તેના કારણે ધીંગાણું થઈ ગયું. લગ્નમાં સામસામે મારામારી થઈ ગઈ. આ સમગ્ર મામલામાં બંને પક્ષોએ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. આ તસવીરો તમે જોઈ શકો છો કે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે અને ત્યાં અચાનક ભેંસ ભડકી જાય છે, કારણ કે જે બેન્ડવાજા વાગે છે તેના કારણે ભેંસ ભડકે છે અને તેના કારણે થોડી વાર માટે અફરાતફરી થઈ જાય છે અને તે જે લગ્ન પ્રસંગના જે લોકો હોય છે, મહેમાનો હોય છે, લોકો પણ તેમના ઉપર ગુસ્સે થાય છે અને પછી બંને પક્ષો વચ્ચે મારામારી થઈ જાય છે, એકબીજાને મારવા લાગી જાય છે. એક ભેંસે લગ્નમાં કેવી રીતે ધીંગાણું ઊભું કરી દીધું એ આ તસવીરો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. એવું કહી શકાય કે એક લગ્નમાં ભેંસ વિલન બની ગઈ. વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો. ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ. પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારવામાં આવ્યો. યુવકના મિત્રો આવી જતા માંડ માંડ જીવ બચ્યો. ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
તસવીરોમાં જોઈ શકાય છે જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારવામાં આવી રહ્યો છે. આ તસવીર વડોદરાના ગોત્રી ગોરવા રોડ ઉપરની છે, જ્યાં જાહેરમાં મારામારી થઈ રહી છે. કોઈ જ કાયદાનો ખોફ નહીં, પોલીસનો ખોફ નહીં, અને એક અસામાજિક તત્વો જેમ રસ્તામાં રઝળતા હોય છે દારૂ પીને, એ જ પ્રકારની છાકટી વૃત્તિમાં આજે યુવકો દેખાઈ રહ્યા છે અને બેફામ મારામારી કરી રહ્યા છે. ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાખડ્યા હતા. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળીને અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે. અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને અન્ય શખ્સો પર હુમલો થયો. મોડી રાત્રે આ બનાવ બન્યો. તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોડાવવા વચ્ચે પડ્યા. પ્રમુખ વચ્ચે પડતા તેમની અદાવત રાખીને આ હુમલો થયો એવો આક્ષેપ થઈ રહ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ ઇજાગ્રસ્ત થતા ડભોઈ ખાતે સારવાર માટે લઈ જવાયા. આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ બફાટ કર્યો. ગુણાતીત સ્વામીના આશીર્વાદના કારણે 200 વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદાવ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામીએ વિવાદમાં ફસાયા. આ સ્વામીએ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કરી નાખ્યો. ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો. સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું, જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી. હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલઘૂમ થયા. રાજકોટમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલઘૂમ થયો, તો યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો. યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે. સાથે જ આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે. બીજી તરફ વિવાદ વકરતા ખુદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જ વિડીયો રિલીઝ કર્યો અને માફી માંગી. સાથે દાવો કર્યો કે મેં એક બુક અને છાપામાં આ પ્રસંગ વાંચ્યો હતો. જલાપ અગત્ય સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે. બાપાના મહિમા વિષયક આ વાત કરેલી. જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનું સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું. હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી. એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો. અબ્દુલ ઘણા દિવસોથી પાલીગામમાં નામ બદલીને રહેતો હતો. આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દ્વારકાના ખંભાળિયામાં મંદિરમાં પૂજા કરતા પરિવાર પર હુમલો થયો. 4 વિધર્મી યુવકોએ પરિવાર પર હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ છે. ખંભાળિયા શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલાનો આરોપ છે. હવેલીમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા લોકો પર 4 વિધર્મી યુવકોએ હુમલો કર્યાનો આરોપ છે. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા. શ્રીનાથજીની હવેલી ખાતે ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. પ્રસંગ હતો હવેલીનો, એટલે અમે બહાર ફટાકડા ફોડતા હતા. તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા, અમને, ભગવાનને, હવેલીને જેમ તેમ. એટલે અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા. એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં,
તમે હવે ફટાકડા ફોડ્યા, તમે તમારી હવેલીને તાળું મારી દેશું ને તમને અમે મારી નાખશું. બરાબર. હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાને પાય પડે મારવા માંડ્યા, મને ને મારા ભત્રીજાને. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. ગાંધીનગર તાલુકા પંચાયત પાલિકા માટે મંથન પૂરું થયું છે. માણસા, સાણંદ પાલિકાના હોદ્દેદારોના નામ પર મંથન પૂરું થઈ ચૂક્યું છે. જૂનાગઢ મનપા અને 65 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોના નામ અંગે અત્યારે મંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે. આવતીકાલે નામોની જાહેરાત થઈ જશે. આવતીકાલે નામોની જાહેરાત થવાની છે તે પહેલા આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેમાં જે હોદ્દેદારો છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જે પદો છે તેના ઉપર નિમણૂકને લઈને અને વરણીને લઈને આ ચર્ચા કરવામાં આવશે. માણસા, સાણંદ પાલિકા માટે ચર્ચા સંપન્ન થઈ ચૂકી છે, એટલે કે તેના નામો અંગે ફાઇનલ જે છે એ થઈ ચૂક્યું છે. જોકે જૂનાગઢના ડેપ્યુટી મેયર અને મેયર કોણ હશે તેની ચર્ચા હજુ ચાલી રહી છે. 65 પાલિકા અને 3 તાલુકા પંચાયત માટેની પણ ચર્ચા હજુ ચાલી રહી છે. આવતીકાલે લગભગ તમામ જે નામો છે એ સામે આવી જશે અને જાહેરાત પણ આવતીકાલે થઈ જશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગાંધીનગરથી ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, આજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ એમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો છે પાર્ટી તરફથી? કયા કયા પાલિકામાં નામો અત્યારે જે છે એ જાહેર થઈ ગયા હોય? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે આજે મળી રહી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે મળી રહી છે. મહત્વનું સાંસદ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે તાજેતરમાં યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 66 જેટલી નગરપાલિકા હતી, જેમાં 60 જેટલી નગરપાલિકા જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. તદુપરાંત વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા જે છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે અને એ જ રીતે 3 તાલુકા પંચાયત એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે હવે પ્રદેશ જે પ્રમુખ કોણ, તાલુકા પ્રમુખ કોણ, નગરપાલિકાના પ્રમુખ કોણ અને જૂનાગઢના મેયર તે માટેનું મંથન માટે થઈને આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળી છે. વહેલી સવારે 9:30 વાગ્યાથી આ બેઠકનો દોર શરૂ થયો હતો અને તેમાં સૌપ્રથમ ગાંધીનગર તાલુકા, માણસા, સાણંદ નગરપાલિકાના હોદ્દેદારો નામો ઉપર જે મંથન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા તદુપરાંત 65 જેટલી જે નગરપાલિકા છે અને 3 તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ અંગે હવે મંથન છે તે પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પ્રક્રિયા જે છે તે યોજવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના તમામ સદસ્યો જે છે ત્યાં બોર્ડ બેઠકની અંદર ઉપસ્થિત છે. આવતીકાલે એક સામાન્ય સભાની બેઠક જે છે તે જેટલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે તેમાં બેઠક થવાની છે અને તેમાં નામો જે છે તેની જાહેરાત થશે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. સાબરકાંઠામાં સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું, જેને લઈ 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો. પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈ હાથમતીમાં 41.38%, ધરોઈમાં 60.22% અને ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે. હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે. તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે. પાંચ પાનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હાલમાં 5મું પાન ચાલી રહ્યું છે, જેના થકી 2800 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે. તે રીતે ધરોઈ જળાશય યોજનામાંથી 6 પાનનું આયોજન કરવામાં આવેલું હતું અને હાલમાં 5મું પાન ચાલી રહેલું છે, જેનાથી અંદાજિત 10,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલો છે. કેનાલનું પાણી જે હાથમાંથી કેનાલનું જે પાણી આપવામાં આવે છે તો જો ઉનાળામાં બંધ કરી દેવામાં આવશે, 1-2 પાન પણ નહીં આવે, તો ઉનાળુ પાકમાં અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાળ્યું પાણી ચાલે છે. અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે. જો આ પાણી આપવામાં 2-3 પાન આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં. હવે પાણી બંધ કરવાની વાત કરી તંત્રએ, તો બીજી તરફ ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે. ખાતર, બિયારણ, દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે. જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે.
સુરેન્દ્રનગર મનપા દ્વારા પાલિકા બજારમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સહિતની સમસ્યાના હલ માટે લારી ધારકોને ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવી. જગ્યા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભર્યા. મનપાના હોદ્દેદારો દ્વારા જણાવાયું છે કે પ્રથમ ડ્રોમાં 220 લારી ધારકોને જગ્યા ફાળવાઈ છે. બાકી રહેલા લારી ધારકો માટે આગામી સમયમાં ફરી ડ્રો યોજાશે. આ તરફ કેટલાક લારી ધારકોમાં જગ્યા મળ્યાનો સંતોષ જોવા મળ્યો. કેટલાક લારી ધારકોએ લાઇટ સહિતની સુવિધાની માંગ કરી. અન્ય લોકોને પણ ઝડપથી જગ્યા મળે તે માટે માંગ કરી. નગરપાલિકા જાહેર થતા અમને ના પાડવામાં આવી હતી. પછી બધા છે અમે રજૂઆત કરી, અમને થોડાક ટાઈમ અહીંયા વેચવા આપ્યો. અત્યારે અમારા માટે જગા ફાળવવામાં આવી છે. ડ્રોમાં અમારું નામે આવ્યું છે અને બીજા લોકો બાકી છે એમને પણ મળી જાય તો બધાને રોજગારી જળવાઈ રહે. જે પ્રશ્ન ટ્રાફિકનો છે એ હલ થઈ જાય. આવું જગા નથી એના માટે બેટર છે કે અમારે જગા મળી ગઈ છે, એ સારું. સાહેબ અહીંયા જગ્યા ફાળવેલી છે, એક લારી પૂરતી જગ્યા આપેલી છે. માલ સામાન અમે ક્યાં મૂકી સાહેબ? અમને એ સમસ્યા છે. રાત્રે સાહેબ અહીંયા લાઇટ નથી, બરોબર, અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ધંધા થતા નથી. 2 મહિનાથી અમે બેરોજગાર છીએ. સાહેબ નિર્ણય શું કરે સાહેબ કે એમ કરશું અમે તો. પછી હવે આના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જે લોકો ઉપસ્થિત છે એમને ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે અને ત્યાર પછી આગળની જે નોંધાયેલા છે એ સિવાયના ફેરિયાઓ માટે અન્ય ડ્રોનું આયોજન આગળ ધોરણસર કરવામાં આવશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.